હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર ત્રીજું ચેપ્ટર કેટલા ચોરસ, જેની આપણે સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો ભાગ 1 આપણે પહેલા જોઈએ, બરાબર? તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને જુદા જુદા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાલો તો લઈએ આપણે ત્રીજું ચેપ્ટર કેટલા ચોરસ। હવે આપણે અહીંયા એક સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપવામાં આવેલી છે। ઓકે, હવે એમાં શું કહે છે કે આ લાલ કલરના બિંદુઓથી બનાવેલા કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો। આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરવાના છે। લંબચોરસ, હવે જો મિત્રો લંબચોરસ કોને કહેવાય કે જેની સામસામેની બાજુ સરખી હોય અથવા ચારેય બાજુ સરખી ન હોય, જેની લંબાઈ બે સરખી હોય કે પહોળાઈ સરખી હોય। તો અહીંયા આપણે વાત કરવા જઈએ તો આ લાલ બોક્સ છે એની બધી બાજુનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 1 છે। હવે તમારે 12 ખાનાના લંબચોરસ બનાવવાના છે। તો ચાલો જોતા જઈએ આપણે। 1 2 3 4 5 6 પછી 7 8 9 10 11 ને 12, બરાબર? તો આ 12 ખાનાનું એક લંબચોરસ બન્યું। ઓકે, ખ્યાલ આવી ગયો? આ એક લંબચોરસ 12 ખાનાનું બન્યું। હવે હું તમને અહીંયા રંગ બદલી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે। જો બીજું લંબચોરસ બનાવો, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6, 6 એક વખત અને 6 બે વખત, એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? આ 12 થઈ ગયા, ગણી શકો છો, બરાબર? કેટલા થઈ ગયા? આ 12। આ બીજું લંબચોરસ બની ગયું 12 ખાનાનું। ન ખ્યાલ આવે તો આવી રીતે તમે દોરી શકો છો। જો આવી રીતે તમે દોરી શકો છો। થઈ ગયા? કેટલા થઈ ગયા? ગ્રીન કલરના જોવો તો 12 ખાના થઈ ગયા। ઓકે, આમાં ન ખ્યાલ આવે તો આમાં તમે આ રેડ કલરથી દોરી શકો છો। આ એક ખાનું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, 6 7 8 9 10 11 અને 1 12। હવે બીજું બનાવવું હોય તો ફરી પાછું બની જશે એના જેવું સેમ ટુ સેમ। જો લાલ કલર જેવું સેમ ટુ સેમ બની જાય। જો બની ગયું આ 12 ખાનાનું, ઉપરનું 12 ખાનાનું છે તો આ પણ કેટલા ખાનાનું હોઈ શકે? 12 ખાનાનું। પછી ફરી પાછું ગ્રીન કલરનું બન્યું, ત્યાર પછી જો આ એક ખાનું, આ બે ખાનું અને આ 3 ખાના। હવે નીચે આવો, 1 2 3 અને 4, તો 4 તેરીને 12 ખાના થઈ ગયા। ચલો 12 ખાનાનું હજી એક બની ગયું। એવું સેમ ટુ સેમ 1 2 3 1 2 3 4, 4 તેરી 12, ફરી પાછું 1 2 3 1 2 3 4 બની ગયું। હજી એક બનશે, જો 1 2 3 1 2 3 4, તો જુઓ કેટલા ખાના થઈ, કેટલા લંબચોરસ થઈ ગયા? આ એક લંબચોરસ, આ બીજું લંબચોરસ, ત્રીજું, ચોથું, 5 6 અને 1 7। આ લંબચોરસ બનશે નહીં। કેટલું સરસ આકૃતિ બની ગઈ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે આવા જ બધા જ વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમામ મળશે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પ્રવૃત્તિ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બરાબર? તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે। જો ન ખ્યાલ આવે મમ્મી પપ્પાની મદદ લો, મોબાઈલ નંબર તમારા નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા તમને ધોરણ પ્રમાણેના પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં જો તમારા ધોરણના પેડ પ્લાન મળશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી, પાઠ્યપુસ્તક પસંદ કરી, વિષયમાં પાઠવાઇઝ જશો એટલે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળી જશે। ચાલો, તમે કેટલા ચોરસ લંબચોરસ બનાવી શક્યા? તો ભાઈ હું 7 લંબચોરસ બનાવી શક્યો, જે આપણે ગણી લીધા, કાઉન્ટ કરી લીધા ને, 1 2 3 4 5 6 ને 7। અહીં એક છે, જો હજી પણ એક છે, જો કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ખાનાનો। તો દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે, તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે, બરાબર? બધાનું ક્ષેત્રફળ એટલે શું વિદ્યાર્થી મિત્રો? વિસ્તાર।
બરાબર. ક્ષેત્રફળ એટલે શું? વિસ્તાર. તો બધામાં 12 ખાના છે એટલે બધાનો વિસ્તાર સરખો છે, પરંતુ તેના હદની લંબાઈ અલગ અલગ છે. હદની લંબાઈને પરિમિતિ કહેવાય. હવે હદ કોને કહેવી આપણે? તો ચાલો ફરી પાછું જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે રંગીન બદલી દઉં. જુઓ તમે પેલા અહીંયા એલો લેલો. ઓકે, હદ કોને કહેવાય? આ જે બાહ્ય સીમા છે, રેખા, એને હદ કહેવાય. આ હદ છે. તો આની હદ કેટલી છે? તો એ પાછો રંગ બદલી દેવો પડશે ને તમને. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આની હદ કેટલી થઈ ગઈ? 16 સેમી. ખ્યાલ આવી ગયો? તો ચાલો, કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? હદને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પરિમિતિ. બરાબર. તો કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તો આપણે જે આ પહેલી લાઈન માપી ને, આ પહેલું, આની પરિમિતિ સૌથી વધારે છે. કેમ ખબર પડી કે એની પરિમિતિ સૌથી વધારે છે? તો જો ઉપર 12 ખાના, નીચે 12 ખાના, એટલે 12 ને 12 24, અને એક ખાનું આ બાજુ, મીન્સ કે એક સેમી આ બાજુ, એટલે 24 ને 2 26 થશે. કેટલું થશે? 26. બરાબર. એટલે એની હદ લંબાઈ 26 થશે. 26 સેમી. કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? કોની પરિમિતિ વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછી છે? તો આ જે દોરેલો ત્રિકોણ આપણે, આ 3 ખાના આ બાજુ, 4 ખાના આ બાજુ, આની પરિમિતિ સૌથી ઓછી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો કેટલા સેમી છે? 14 સેમી છે. કેટલા સેમી છે? 14 સેમી. બરાબર. હવે જો તમારે એને બીજી રીતે માપવું હોય તો કઈ રીતે માપી શકાય? જો આપણે એક કામ કરીએ. તમારે આની પરિમિતિ માપવી છે, પહેલાની અથવા બીજાની, બેની સરખી હશે. તો તમારે કઈ રીતે માપવાનું? કે ભાઈ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. થઈ ગયું? ઓકે, હાલો. 2 લંબાઈ કેટલી હતી? 12. પહોળાઈ કેટલી હતી? 1. બરાબર 2. 12 ને 1 13. 13 દુ 26 સેમી. મપાઈ ગઈ. પછી તમારે બીજાની માપવી છે, આની, આ 7 નંબર લખ્યું છે ને એની માપી લો. ચાલો, 2 આમ છે ને 7 ખાના આમ છે ને, સોરી 6 ખાના, 6 બાય 2 ની માપો. તો એની કઈ રીતે મપાશે? બીજો દાખલો જુઓ. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ 4, સોરી લંબાઈ કેટલી? 6, પહોળાઈ 2. તો 2 6 2 8, 8 દુ 16 સેમી. અને પછી છેલ્લે ત્રીજા, આ 3 સરખા છે, 3 4 5 અને 6 નંબરના સરખા છે. તો એની કઈ રીતે માપવામાં આવશે? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2, લંબાઈ 4, પહોળાઈ 3. 2 4 ને 3 7, 7 દુ 14 સેમી. બરાબર. આ તમારે દાખલો ગણવાનો થાય તોની વાત છે, બાકી કઈ જરૂર નથી. આગળ ટિકિટનું માપ. હવે જો અહીંયા પણ તમને બોક્સ જ આપવામાં આવેલા છે, તો બોક્સની મદદથી તમે ટિકિટનું માપ લઈ શકો છો. બરાબર. તો હવે એમાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. જો પેલા આપણે જુઓ, આ રસપ્રદ ટિકિટ જુઓ. ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો ગણો. 1 2 3 4 5 6. આ બાજુ ગણો. 1 2 ને 3. તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 6 ગુણ્યા 3 કરવાના, એટલે કેટલા થઈ જશે? 18. તો 18 ચોરસ ઢંકાય છે. કેટલા ચોરસ? 18 ચોરસ ઢંકાય છે. ટિકિટ બી દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે? તો બી દ્વારા 1 2 3 4. આ બાજુ માપો. 1 2. તો તમારે શું કરવાનું? 4 ગુણ્યા 2 કરી નાખવાના, એટલે કેટલા થશે? 8. 8 ચોરસ ઢંકાશે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો જેમાં જેટલા ચોરસ વધુ ઢંકાય એનું ક્ષેત્રફળ વધારે. તો ચાલો, આનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 6 તેરી 18. આનું ગણો. 1 2 3 4. 1 2 3. તો 4 તેરી ને 12. આનું ગણો. 2 ને 2, 2 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 4. આનું થઈ ગયું 8. આનું ગણો. 1 2 1 2 3. તો 2 તેરી 6. આનું ગણો. 1 2 3.
1 2 3 4 તો 4 ગુણ્યા 3 એટલે 12. તો સૌથી મોટો આંકડો કોનો છે? આનો છે ને 18 નો. તો ટિકિટ એ જે છે એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? એનું. આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો આપને ખબર છે 18 ચોરસને. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ 18 ચોરસ સેમી છે. કેમ ખબર પડે? તો તમારે શું કરવાનું? 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે? તો આપને ખબર છે 6 વત્તા પહોળાઈ 3. 2 6 ને 3 9 9 દુ 18 એટલે 18 ચોરસ સેમી. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો ચાલો આનું 4 છે, આનું 12 છે. ટિકિટ કઈ છે? ડી નું 12 છે અને ટિકિટ એફ નું પણ કેટલું છે? 12. તો બે નું 12 છે તો કયું આવશે? ડી અને એફ નું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી છે? 4. કેમ ખબર પડી કે 4 છે? તો 2 લંબાઈ 2 પહોળાઈ એટલે 2 ગુણ્યા 2 ડાયરેક્ટ કરી નાખવાનું. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત. તો મોટી ટિકિટનું 18, સૌથી નાનીનું 4. તો 18 માંથી 4 જાય તો 14 ચોરસ સેમી આવે. કેટલું આવે? 14 ચોરસ સેમી. ચલો, જૂની ટપાલ ટિકિટનો સંગ્રહ કરો, તેને ચોરસ ખાના પર ગોઠવો અને તમારી પાસે એનું ક્ષેત્રફળ અને શું કરવાની છે? તમારે પરિમિતિ મેળવવાની છે. તો કાંઈ વાંધો નહીં, આપણે તૈયાર જ છીએ મેળવવા માટે. ઓકે, ચાલો હવે તમારે અનુમાન કરવાનું છે કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે પુસ્તકના પાનાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમારું પગનું જે છાપ છે એ તમે પુસ્તકમાં રાખી શકો. ખબર છે ને, ઘણા લોકો ચપ્પલ લેવા હોય એટલે ચપ્પલની માપ સાઈઝ માટે શું કરે? કાગળ ઉપર પગ રાખે, પછી એની ફરતે આમ શું કરી નાખે? આમ બોર્ડર કરી નાખે ને. અને પછી એ માપ શું કરે? જ્યાં ચપ્પલ લેવા હોય એને મોકલી દે, એટલે એના આધારે ખબર પડી જાય. તો આખું તમે કાગળની અંદર છાપી શકો છો. એટલે કાગળનું પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ વધારે. કોનું? પુસ્તકના પાનાનું. કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટ. જો એક સાથે 5 રૂપિયાની કેટલી નોટ છે? 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું. તો કોનું ક્ષેત્રફળ ઓછું છે? તો વિદ્યાર્થી મિત્રો, 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની 2 નોટ કરતા ઓછું છે. એટલે આનું ઓછું છે 100 ની નોટનું. બરાબર, આનું ક્ષેત્રફળ જે છે એના કરતા આનું ક્ષેત્રફળ કેવું છે? ઓછું છે સામાન્ય રીતે. ચાલો, એટલે લખી નાખીએ 100 રૂપિયાની નોટનું. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે. 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતા વધારે છે? તો ના, 100 ચોરસ સેમી કરતા વધારે મને લાગતું નથી. વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. બરાબર મિત્રો, આ બેનું ક્ષેત્રફળ સરખું જ છે. તો વાદળી રંગના ત્રિકોણને બરાબર તમે શું કરશો? અહીંયા વચ્ચેથી શું કરી નાખશો? કાપી નાખશો. એટલે બરાબર જો વચ્ચેથી મેં કાપી નાખ્યું. ચલો, આ કયો ટુકડો થઈ ગયો? આ પહેલો ટુકડો થઈ ગયો. બરાબર, હવે આ બીજો ટુકડો છે એની ઉપર શું કરી શકાશે? આમ ગોઠવી શકાશે. થઈ ગયો બીજો ટુકડો. આ પહેલો ટુકડો ના બીજો ટુકડો ગોઠવાઈ ગયો. એવી રીતે એટલે બેનું ક્ષેત્રફળ સરખું છે. આ બંને ટુકડાને ગોઠવી દો એટલે આવો લંબચોરસ બની જશે. ત્રીજું, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શા માટે? તો કે ના, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી કેવી છે? ઓછી છે. કઈ રીતે? બરાબર, તો તમારે વિદ્યાર્થી મિત્રો માપવાનું છે પીળા રંગના આકારની પરિમિતિ. જો આ 2.5 સેમી છે, આ 2.5 સેમી છે, આ કેટલા સેમી છે? 3.5 સેમી, આ 3.5 સેમી. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. બરાબર, એટલે 3 + 3 6, 2 × 2 10, 2 12. સોરી,
11 સેમી જેવું થશે. 2.5 3.5 એટલે 2 ને 3 5 ને 6 સોરી 12 સેમી જેવું થશે. બરાબર, તો 12 સેમી છે લગભગ. બરાબર, જ્યારે વાદળી રંગના આકારની પરિમિતિ આ બાજુનું માપ 3.5 સેમી, આ બાજુનું માપ 3.5 સેમી, આ બાજુનું માપ 5.5 સેમી. તો 3 ને 3 6 ને 7 ને 5 12 ને 12.5. તો કોનું પરિમિતિ વધારે છે? વાદળી રંગની પરિમિતિ વધારે છે. ચાલો, મારો હાથ કેટલો લાંબો, બીજો ટોપિક આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. બરાબર, ચાલો, તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી અને તમારે શું કરી લેવાનું છે? આંકી લેવાનું છે. બરાબર, હથેળીને મૂકી પછી તમારે આમ કરીને આમ આંગળી છે એવી રીતે શું કરી લેવાનું છે? આંકી લેવાનું છે. બરાબર, આવી રીતે. તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? બરાબર, બહુ સરસ મજાનો પ્રશ્ન છે. તો તમે કેવી રીતે નક્કી કરશો કે તમારી હથેળી મોટી છે કે તમારા મિત્રની? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે એક પ્રવૃત્તિ કરવી પડે. શું પ્રવૃત્તિ કરવી પડશે? આ જે બોક્સ છે ને, બોક્સ, એની અંદર તમારે તમારો પહેલા હાથ મૂકવાનો અને તમારા હાથની જે આ આંગળીઓ છે, બરાબર, આ આંગળીઓ અને જે આ અંગૂઠો છે, બરાબર, એ તમારે શું કરી નાખવાનો છે? દોરી નાખવાનો છે. થઈ ગયું? હાલો, હવે તમારા મિત્રને મૂકવાનું. પછી જોવાનું કે કોની પાસે વધારે ચોરસ છે. જેને વધારે ચોરસ હોય એનો હાથ મોટો છે. તો તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? તો મારી હથેળીનું ક્ષેત્રફળ 21 ચોરસ સેમી છે. અચ્છા, હવે તમારે ગણવા કઈ રીતે ખાના? તો વિદ્યાર્થી મિત્રો, જો આખું ખાનું હોય તો એને આખું ગણી જ લેવાનું. બરાબર, પરંતુ ખાસ અહીંયા જોજો. હવે તમારે જો અહીંયા તમે જોઈ શકો છો, આ ખાનું છે એનો મોટા ભાગનો વિસ્તાર આવી ગયો છે. બરાબર, તો એને આખું ખાનું ગણવાનું. બરાબર, સમજાણું? હવે જો અહીંયા ખાનાનો થોડોક જ વિસ્તાર આવ્યો છે તો એને ગણવાનું નહીં. ખ્યાલ આવે છે? હા. હવે તમે જોઈ શકો છો અહીંયા ખાનાનો અડધો વિસ્તાર આવ્યો છે એવું લાગે છે. જો, તો એને અડધું ખાનું ગણવાનું. કેટલું? અડધું. એટલે આવી રીતે તમે ગણી શકો છો. આને આખું ખાનું, બરાબર, આ અડધા જેવું છે તો અડધું ખાનું. આ મોટો વિસ્તાર આવી ગયો એટલે આને પણ આખું ખાનું. આ નથી વિસ્તાર ખાસ એટલે નાનું ખાનું, મીન્સ કે ગણવાનું નથી. તો આવી રીતે તમે ગણશો તો ભાઈ મારું 21 ચોરસ સેમી થાય છે અને મારા મિત્રની હથેળીનું 23 ચોરસ સેમી થાય છે. બરાબર, તો કોનો ક્ષેત્રફળ વધારે? મારા મિત્રનું. ખ્યાલ આવે છે? આવી રીતે તમારે હાથ મૂકીને દોરવાનું છે. ચલો, મારા પગની છાપ લાંબી છે. આ બેન એમ કે છે, આ બેન શું કે છે? પરંતુ મારા પગની છાપ પહોળી છે. તો કોનો પગ મોટો? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું આખું શું માપવું પડે? ક્ષેત્રફળ માપવું પડે. તો મારા મિત્રના પગની છાપ મારા કરતા કેવી છે? મોટી છે, કારણ કે પહોળી છે ને, એટલે ક્ષેત્રફળ એનું વધારે છે. તો ચાલો જોઈએ પગની છાપ. કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની? તો મારા મિત્રની પગની છાપ કેવી છે? મોટી છે. તમે આ કેવી રીતે નક્કી કરશો? ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી શું કરીશું? ચાલો અહીંયા જોઈ લઈએ. આપણે આને પછી હટાવી દઈએ. થઈ ગયું ને? સરસ મજાનું. જો આપણે હટાવી દેવાનું. ઓકે, ચાલો હવે ફરીથી શું કરવાનું છે આપણે? તો તમારે તમારો પગ રાખી એની અંદર શું કરવાનું છે? તમારા પગની છાપ છે એને દોરવાની છે. બરાબર, પછી એના ખાના ગણવાના. પછી તમારા મિત્રના પગ રાખવાના, એના ખાના ગણી લેવાના. એટલે એના પરથી ખબર પડી જશે. માની લો કે તમારો મિત્ર છે, બરાબર, એનું ખાનું કંઈક આ રીતે છે, એનો પગ પહોળો છે, તો એનું ખાનું માની લો કે આ રીતનું લાલ કલરથી બતાવી દઈએ આપણે. બરાબર, તો આપણા ખાના કરતા એના ખાના વધી જતા હશે એટલે એનું ક્ષેત્રફળ વધુ છે. તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ એક સરખું છે? તો હા, પાછા મારા બંને પગ છે, જો મારા બંને પગ છે તો એના ક્ષેત્રફળનું છાપ સરખી છે. મારા મિત્રના બંને પગના ક્ષેત્રફળની છાપ સરખી છે. જો એટલે જ અહીંયા પગ આપેલા છે. બરાબર, ચાલો
હવે શું કે છે અહીંયા? તો કે મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે, તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને શું રાખે છે? ઠંડુ રાખે છે. બરાબર. હવે આ ભાઈ શું કે છે? મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું હશે? તો હવે આ બેન કહે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર. તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા અનુમાન કરવાનું છે કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ અને મારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હોય છે. અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક એટલે કે હકીકત કદ દર્શાવ્યા છે. તો તેમના પગની છાપના ક્ષેત્રફળનું તમારે અનુમાન કરવાનું છે. તો અહીંયા મરઘી છે, બરાબર. તો એની અંદાજિત ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? જો આપણે આને અડધું ખાનું ગણી શકાય, બરાબર. એટલે 1, 2 અને 3 ખાના જેવું થાય, એટલે 3 ચોરસ સેમી જેવું ગણી શકાય મરઘીનું, બરાબર. હવે કૂતરાનું તો આપણે બધા ખાના વ્યવસ્થિત રીતે ગણવા જઈએ, ક્લિયર, તો આપણે કેટલા ખાના છે? 9 ચોરસ સેમી જેવું ગણી શકાય. ચલો આગળ. ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો. જો આ રીતે તમારે શું બનાવવાના છે? મોટા ચોરસ અને લંબચોરસ. જો આની અંદર આવી રીતે, એટલે આ તમારે સીધા જ ગણાઈ જાય. જો આ 1, 2, 3, 4, 5, 6 ગણાઈ ગયા, 7, 8, બરાબર, 9, 10, 11, 12, બરાબર. પછી અડધા અડધા તમારે જે ગણવાના થાય એ રીતે ગણી લેવાના, બરાબર. તો આવી રીતે તમારે વાઘના પગનું ક્ષેત્રફળ આપવામાં આવેલું છે. જો આની મદદથી તમે ઝડપથી શું કરી શકો? ખાના પદ્ધતિ ગોતી શકો. ઓકે, આગળ જોઈએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આને નામ આપી દઈએ આપણે અ, આને નામ આપી દઈએ બ, ક અને ડ, બરાબર. અને આને નામ આપી દઈએ આપણે ઈ. ચાલો તેનું ક્ષેત્રફળ શોધીએ અનું. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો 5 + 7 + 2 અડધા અડધા એટલે 1, એટલે આનું ક્ષેત્રફળ 13 ચોરસ સેમી થશે. આનું છે 12 ચોરસ સેમી છે. આનું 14 ચોરસ સેમી છે, બરાબર, 14. જ્યારે ડ છે એમનું છે 10 ચોરસ સેમી અને આમનું છે 119 ચોરસ સેમી. તો આમ વાઘના છાપની ક્ષેત્રફળનું ક્ષેત્રફળ તમે ગણો 13 + 12 + 14 + 10 + 119 એટલે 168 ચોરસ સેમી થાય. કોનું? વાઘના પગના ક્ષેત્રફળ, બરાબર. તમારે જો આને આખું ગણવાનું, આને કેવું ગણવાનું? અડધું, બરાબર. આને પાછું કેવું ગણવાનું? આખું. આ આખું, આને નહીં ગણવાનું. ખ્યાલ આવે છે? આને આખું, આને પણ આખું જ ગણવાનું, આને પણ આખું ગણવાનું. આને કેવું ગણવાનું? અડધું. આને પણ અડધું ગણી શકાય, આને પણ અડધું ગણી શકાય. આને તો આખું ગણવાનું, આને ગણવાનું નથી, આને અડધું ગણી શકાય. રેડી? આવી રીતે. ચલો, મારામાં ચોરસ કેટલા? તો વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવા બધા જ વિષયની સંપૂર્ણ માહિતી તમને મળી રહે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે મેળવી શકશો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.